પીએફ નું એકાઉન્ટ છે, પરંતુ પીએફ ના એકાઉન્ટ નો જે નંબર છે એટલે કે યુએએન નંબર છે એ તમને યાદ નથી, આની સાથે પાસવર્ડ ખબર નથી, તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અમારો આજનો આ ખાસ વિડીયો જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે તમારો યુએએન નંબર શું છે અને પાસવર્ડ કઈ રીતે બદલવાનો છે. આ બધું જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત તમને આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આમ જોવા જાય ને તો યુએએન નંબર આજકાલ ઘણા બધા લોકોને યાદ નથી રહેતો. ઘણા બધા લોકોને કહેવામાં આવતું હોય છે કે તમે એક જગ્યા ઉપર લખી રાખો, પરંતુ ઘણા બધા લોકો એ વસ્તુ પણ ભૂલી જતા હોય છે. પીએફ નંબર ખૂબ જ જરૂરી છે. આગળના સમયમાં તમારી કંપની જે પૈસા ટ્રાન્સફર પીએફ એકાઉન્ટમાં કરી રહી છે એ તમને ખબર હોવી જોઈએ કે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે અને આની સાથે કેટલા રૂપિયા જમા થયા. હવે બધું જ કરવા માટે થઈને ભારત સરકારની એક વેબસાઇટ છે, એની અંદર જઈને જ તમે બધી વસ્તુ જોઈ શકો છો. હવે તમારું પહેલી વખત જ્યારે યુએએન નંબર બન્યું હશે ત્યારે તમારો પાસવર્ડ પણ જનરેટ કરવામાં આવેલો હશે. ત્યારે જે તે કંપનીએ તમને કીધેલું પણ હશે કે આ તમારો યુએએન નંબર છે અને આની સાથે પાસવર્ડ છે, પરંતુ કદાચ હવે તમે ભૂલી ગયા છો તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. ગૂગલ ઉપર જવાનું છે અને લખવાનું છે EPFINDIA એટલે કે EPF ઇન્ડિયા. એની અંદર જશો એટલે તમને એક સેક્શન દેખાશે જે સૌથી પહેલા હશે, જેની ઉપર લખેલું હશે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. ધ્યાન રહે કે ઉપર એક વખત વેબસાઇટ જોઈ લેવી કે એની પાછળ gov.in લખેલું છે કે નહીં. અગર નથી લખેલું તો એ ફેક વેબસાઇટ હોઈ શકે છે, એટલા માટે તેને ખાસ નજર રાખી લેવી કે વેબસાઇટની પાછળ gov.in લખેલું છે કે નહીં. આ બાદ તમે જેવા એન્ટર થશો કે તરત જ તમને કંઈક આવી રીતના સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે. ઉપર સીધી રીતે મોટા અક્ષરોમાં લખેલું છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. અને આ બાદ તમે જો ડાબી બાજુ જોશો તો તમને ખબર પડશે કે ત્યાં એક ઓપ્શન દેખાતો હશે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર. એની અંદર જેવા જશો કે તરત જ તમને આ પ્રકારનું કોઈક પેજ દેખાશે, પરંતુ આપણે ત્યાં ક્યાંય જ નથી નજર રાખવાની. ખાલી માત્ર તમને અહીં એક ઓપ્શન દેખાતો હશે અને એ છે યુએએન અને પાસવર્ડનો. એની નીચે જોશો તો તમને દેખાતું હશે અલગ અલગ ઓપ્શન આપેલા છે, ટ્રેક એપ્લિકેશન્સ, એક્ટિવ યુએએન અને નો યોર યુએએન. જે ત્રીજા નંબરનો ઓપ્શન છે નો યોર યુએએન, એના ઉપર ક્લિક કરવાનો છે. એના ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારી સામે આવી રીતનાનું એક પેજ દેખાઈ જશે, જેની ઉપર જ તમને દેખાતું હશે નો યોર યુએએન. એની અંદર બે ઓપ્શન છે. સૌથી પહેલું સિક્યોર વેરિફિકેશન, વન સ્ટેપ મોબાઈલ એન્ડ આઈડી પ્રૂફ વેરિફિકેશન, અને બીજું છે ક્વિક પ્રોસેસ, જેની અંદર તમે માત્ર 2 મિનિટમાં જાણી શકશો કે તમારો યુએએન નંબર શું છે. એટલા માટે થઈને આપણે 2 મિનિટની અંદર જ જાણી લઈએ કે એકચ્યુઅલમાં તમારો યુએએન નંબર કયો છે. યુએએન નંબર ઉપર ક્વિક પ્રોસેસમાં જઈશું ને ગેટ સ્ટાર્ટેડ ઉપર પ્રેસ કરીશું. જેવા પ્રેસ કરીશું કે તમારી સામે ફરી એકવાર નવું પેજ ખુલી જશે, જેની ઉપર વેરીફાઈ યોર આઈડેન્ટિટી. એની ઉપર તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. આની બાદ તમારો આઈડી પ્રૂફ સિલેક્ટ કરી નાખવાનો છે. આઈડી પ્રૂફની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ એવા ઓપ્શન દેખાતા હશે. એની અંદર મેં પાન કાર્ડ ચૂઝ કરેલું છે, તમે પણ તમારી રીતે કોઈ પણ પ્રૂફ માટે ચૂઝ કરી શકો છો. અને આ બાદ એ આઈડી પ્રૂફ નંબર નાખી દેવાનો છે. મેં મારું પાન કાર્ડનું આઈડી પ્રૂફ નાખી દીધું છે. આ બાદ કેપ્ચા કોડ નાખવાનો છે. કેપ્ચા કોડ સાચો નાખવો એ ખૂબ જ જરૂરી છે. અને આ બાદ સેન્ડ ઓટીપી અને વેરીફાઈના બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવો ક્લિક કરશો કે તમારી સામે એક પેજ આવી જશે, જેની ઉપર લખેલું હશે વેરીફાઈ ઓટીપી. તમારા મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબર તમે ઓલરેડી જ્યારે તમારો પીએફ નંબર જનરેટ કરવામાં આવ્યો હશે ને તે સમયે તમારો જે મોબાઈલ નંબર હશે ને એની ઉપર એક ઓટીપી આવેલો હશે. એ ઓટીપી અહીં નાખવાનો છે. ઓટીપી નાખશો એટલે તરત જ તમને તમારી સ્ક્રીન ઉપર એક નવું પેજ ખુલશે અને ત્યાં જ લખેલું હશે યુએએન રિટ્રીવ્ડ સક્સેસફુલી, જેની નીચે જ તમારો યુએએન નંબર છે એ લખેલો છે. ખાસ કરીને આ જે નંબર છે એને નોંધી રાખો, એ તમારો ખૂબ જ જરૂરી નંબર છે. હવે 2 મિનિટની અંદર તમે એ તો જાણી લીધું તમારો યુએએન નંબર શું છે. હવે જો પાસવર્ડ ભૂલી ગયા છો તો શું કરવાનું છે એની વાત કરીએ. હવે જો યુએએન નંબર મળ્યો છે ને તમને, એની નીચે જ ફોરગેટ પાસવર્ડનો ઓપ્શન દેખાય છે, એની ઉપર ક્લિક કરો. જો ક્લિક કરશો એટલે તમારી સામે ફરી એકવાર નવું પેજ ખુલશે, જેની અંદર તમારું જે યુએએન નંબર તમને હમણાં જે ખબર પડી છે એ નાખવાનું છે. બાદ તમારું નામ પૂરું લખવાનું છે. અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું જે નામ છે એ શોર્ટ ફોર્મમાં નથી લખવાનું. તમે પીએફ નંબર લખાવતી વખતે તમારું જે ઓરિજિનલ ને જે નામ લખેલું હતું ને એ જ નામ નાખવાનું છે. જેમ કે મારું નામ છે ચડોતરા કરણ પ્રવીણભાઈ, એવી રીતના હું માત્ર કરણ લખીશ તો આ પીએફ એકાઉન્ટ ખુલશે નહીં, અથવા તો પાસવર્ડ બદલવાની મને મંજૂરી મળશે નહીં. મારે પૂરું નામ લખવું પડશે. પૂરું નામ લખ્યા બાદ ડેટ ઓફ બર્થ, જેન્ડર અને મોબાઈલ નંબર ફરી એકવાર નાખવાનો છે. અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા કોડ ફરી એકવાર નાખવાનો રહેશે. કેપ્ચા કોડ નાખી દીધા બાદ ગેટ ઓથોરાઇઝ્ડ પિન એના ઉપર ક્લિક કરવાનું છે.
યાદ રહે કે રીસેટ ઉપર ક્લિક ના થઈ જાય, નહીં તો ફરી એકવાર બધી જ ઇન્ફોર્મેશન તમારે નાખવી પડશે. જેવો તમે ગેટ ઓથોરાઇઝ્ડ પિન ઉપર ક્લિક કરશો કે તરત જ તમારી સામે એક નવું પેજ ખુલશે, જેની અંદર ઓટીપી નાખવાનું રહેશે. એ મોબાઈલ નંબર ઉપર તમારો ઓટીપી આવી ગયો છે. એ ઓટીપી નાખશો, એ બાદ તમારે નવો પાસવર્ડ જનરેટ કરવાનો છે. નવો પાસવર્ડ જનરેટ કર્યા બાદ તમારે વેરીફાઈડના બટન ઉપર ક્લિક કરી નાખવાનો છે અને આ બાદ તમે ડાયરેક્ટ તમારો નવો પાસવર્ડ તમે મેળવી શકશો. એટલા માટે થઈને આ ઇન્ફોર્મેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા એવા લોકો છે, હજારો લોકો એવા છે કે જેમને ખબર જ નથી કે એમનો યુએન નંબર અને આની સાથે પાસવર્ડ શું છે. તો હવે તમને મળી ગયો હોય તો તમારે શું કરવાનું છે? અમારા વિડીયોને લાઈક કરી નાખવાનું, શેર કરી નાખવાનું અને અમારા જે ચેનલ છે એની અંદર તમે કોમેન્ટ કરી શકો છો. આની સાથે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આ વિડીયોને, જેથી એમને પણ ખબર પડી શકે કે એમનું જે પીએફ નંબર અને પાસવર્ડ શું છે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.